જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું સવારમાં. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. 9 વાગી ગયા ને પૂર્વાબેન કવરાવે છે કે એમાં દૂધ નથી પીતા, કારણ કે હવે જે પાછળની દાઢ આવે ને એ આવે છે. દૂધ નથી પીવું તારે? અને દાંત આવે ને એટલે ગમે એવું છોકરું હોય ને તો નબળું પડી જાય. એનું કારણ કે દાંત એક પછી એક આવે, પછી દાઢું આવે એટલે એને ખાવું ન ભાવે ને પીવું ને આમને કવરાવ્યા કરે. કાં ક્યાં જવું? હે આમ જવું છે? ગાયું પાસે જવું છે? બાવ રમાડવા જવું. બાવ રમાડવા જવું? તાવ દૂધ નથી પીવું. હેઠા પગ તો મુકતી નથી. દૂધ તો પી લે. તેડીને રમાડવા આવી એમ કે તું આય. હે દૂધ તો પી લે, દૂધ તો પી લે. કેમ? હાલ પાઈ દો, હાલો દૂધ પાઈ દો, હાલો હાલો. તમને તઈ નહીં તો જો આપણે અત્યારમાં આંબા છે અને ફરતી જાળી બાંધવી છે, તો એના માટે આપણે આ કપાટું બનાવી લઈને ફરતી પર નાખી દઈ અને જાળી ઓલી છે પડી એ ફિટ કરી દે. આના પાસે 2 બટકા કરશું તે થાય ને? આમ તો લાંબી પડશે. હા પણ પેલા ફાડી તો જોઈએ ને, કપાટ તો આ હરકી બનાવી દો ને તો થાય. ભાગી ન જાય હો સોમાહાની ફા. હા હે ક્યાં મોટું ભલે નહીં. સવારના 11 વાગી ગયા છે ને આપણે અત્યારે તો આંબા વાવ્યા હતા, તો એ આંબા સોંપાય અને પછી જાળી મારવાની હતી, કારણ કે અહીંયા રોજ ને એવું બધું વાડીમાં આવી જાય તો એ રોજ ને ન આવે ને આંબા ન ખાય, કારણ કે વારંવાર ખાઈ જતા એટલા માટે. તો એના માટે જો આપણે આ રીતની કંઈક જાળી લઈ લીધી છે અને જાળી મારી દઉં આ બધા આંબાને. આ એક આંબાને જાળી મારી દીધી છે અને આ બીજા આંબાને જાળી મારી દીધી. તો આ જાળીને હરખેથી ફિટ કરી દઈએ એટલે રોજ ને એવું કંઈ આવે નહીં, અને રોજ આવે તો કાંઈ આપણે આંબાને ખાઈ નહીં, એટલા માટે આપણે જાળી મારવાની છે. તો હાલો જો જાળી મારી દઈએ અત્યારે. તો આપણે નારિયેળી રોપી દીધી છે અને હેઠે આપણે ધૂળ નાખી હતી. હવે માથે આપણે નાખી દઈએ આ અળસિયાનું ખાતર, સેન્દ્રિય ખાતર જે આપણી પાસે છે. તો આનાથી શું છે, કૂણી રહે જમીન મસ્ત, કૂણી રહે એટલે બધા આંબા ને બધું કોળી રહે. તો આંબા ને બધું રોપ્યું ને તારી રીતે આપણે અળસિયાનું ખાતર, એલોવેરા અને 2-3 બીજી વસ્તુ નાખી હતી, જેથી કરીને આંબાને હેઠે પોષણ રહે એટલે કોળી જાય. નાળિયેરી રોપાઈ ગઈ છે અને અહીંયા જો મસ્ત કાકડીનો વેલો આવી ગયો. એની હાથે ઉગી એવી છે. કાકડીના વેલા છે, પછી તરબૂચનો વેલો છે, વાલોળ છે. એ બધું ક્યારેય સોંપ્યું નથી, કારણ કે ખબર છે દર વર્ષે એની હાથે બી હોય, જે જૂના પડ્યા હોય ગયા વર્ષના આ વર્ષે થઈ જાય છે. અને ફૂલ જો પાને પાને આવી ગયા છે, તો મસ્ત કાકડી ખાવા થાય આપણે. દર વર્ષે એની હાથે વેલો થઈ જાય છે. અને આજે આંબા બેયને ઝાડી લાગી ગઈ છે, ઓલા આંબાને અને આ આંબાને બેયને. તો ઠેઠ સુધી તો લગાડી દીધી છે. હવે જો જોઈશી બસ આમને રહી જાય તો. અને નાળિયેરી પણ મસ્ત રોપાઈ ગઈ છે, કારણ કે જેનીના પપ્પા એ કામ કરે છે વૃક્ષોનું બધું. અને મેં કાલે ઘર હારા કર્યા તો હાથ હારા થઈ ગયા, રાતે ધોવાઈ પણ ગયા. પણ જે આપણે 12 મહિનાના મસાલા રાખ્યા હોય, જેને તપવા પડતો, તો આજ ઘણા દિવસ પછી 1.5 મહિના પછી આવ્યો તો પછી 1-2 વાર તડકો, પણ તરત વાદળછાયું વાતાવરણ થઈ જતું. આજ તો 1 કલાક 2 કલાકથી સતત 9 વાગ્યાનો તડકો છે. તો બધી મરાઈ મસાલા જેને તપવા પડે એમ હતા એને બધાને મૂકી દીધા છે. આપણે નારિયેળી પણ રોપી દીધી છે, આંબાને ફરતી કોઈ જાળી પણ મારી દીધી, એટલે બહુ મસ્ત થઈ ગયું છે. હવે આ વખતે તો લગભગ રોજ નહીં ખાય ને આંબા થઈ જાય. અને જો અહીંયા નારિયેળી રોપાઈ ગઈ છે, અંદર સેન્દ્રિય ખાતર નાખી, એલોવેરા નાખીને રોપી દીધી છે. આ જાળી મરાઈ ગઈ છે. અને એક આપણે અહીંયા વડલો છે, જે વડલાને કાંઈ કરવું નથી પડ્યું, ખાલી વડલાની ડાળ આવે એ તો એ વડલો એવડો થઈ ગયો છે. આ લગભગ 5 મહિના જેવો શો છે, તો આવડો થઈ ગયો વડલો. એટલે અહીંયા આપણે ગાયું માટે સૈયો થઈ જાય સરસ, અને વડલાનો સૈયો ગાયું માટે બહુ સારામાં સારો, એટલા માટે આપણે અહીંયા વડલો સોંપ્યો છે. ને આપણે જો અહીંયા કંઈ ઝાર વાવી નથી, આ બધું અહીંયા આપણું ખાતર જ છે. તો ખાતરમાં તે એમનેમ ઝાર ઉગી છે, કારણ કે ઝાર જે અમુક રહી જતી હોય ને એ બધી અહીંયા ઓલામાં આવતી હોય તો એ પાછી ઉગી ગઈ. પણ એમાં તાકાત કેટલી છે ખબર, કે આની અંદર કોઈ જાતની દવા નથી કે કોઈ વસ્તુ નથી નાખેલી, એમને એની હાથે ઉગેલી છે.
ને આ લગભગ 1.5 મહિનાની છે, પણ 1.5 મહિનાની અંદર એને કરહડી આવવા માંડી. એનું કારણ એ કે આ જે આપણે દેશી ખાતર હોય, ખાતરની એટલી તાકાતના કારણે એનો વિકાસ વધારે થઈ ગયો. નકર આપણે આની ગમે એટલી માવજત કરીએ ને તો 1.5 મહિનામાં એને કરહડી ન આવે, પણ જો આને કરહડી આવી ગઈ. તો આજે બપોર સુધીનું કામકાજ તો બધું થઈ ગયું છે. હવે બપોર પછી આપણે હવે 4 વાગ્યા પછી કામ શરૂ થાય. ગાયોનું મિલ્કિંગ કરવાનું અને ખાણ કરવાનું, પછી પાવાના, નીરવાના, આ બધું કામ પછી 4 વાગ્યા પછી. તો જો આપણી આ જમરૂખડી છે એ એક મોટી થઈ ગઈ છે મસ્ત. એની બાજુમાં જાંબુડો છે, જાંબુડો સારો થઈ ગયો છે મોટો. હજી આ ગાળી પડી છે, અહીંયા આપણે લગાડી દેવું, એટલે આને તે કાંઈ રોજ કેવું ખાઈ નહીં. એકવાર ખાઈ ગયા હતા, નકર હજી તો બહુ મોટી વાત. અહીંયા દાડમડી છે અને આપણી પાસે સંતરાનું પણ ઝાડ છે જે એકદમ મસ્ત કોળી ગયું છે. આ છે સંતરા. તો આવું કંઈક બધું રોપ્યું છે જે આપણને ફળ ફ્રૂટ આપે અને છાંયો પણ થાય અને વાતાવરણ પણ શુદ્ધ રહે. એટલા માટે વૃક્ષો તો રોપવા જ જોઈએ. આખા વર્ષની અંદર જ્યારે ચોમાસું આવવાનું થાય ત્યારે આપણે મિનિમમ આપણાથી 1-2 વૃક્ષો તો રોપવા જ જોઈએ, જેથી આ વાતાવરણ પણ શુદ્ધ રહે અને આ પ્રકૃતિ જળવાઈ રહે. એટલા માટે આ બધી વસ્તુ આપણે કરવી આપણા જીવનની અંદર બહુ જરૂરી છે. સેટિંગ કરું છું કે આ બાટલામાં બધું ભરી તો દીધું છે, પણ નિમકના બાટલા ઢાંકવા નથી જોતું, કારણ કે બધા વાસણ ઉટકીને ભેગા કરી દીધા છે ને એટલા માટે. અત્યારે રહોડું બપોરના 2 વાગી ગયા છે, ખાલી ભર્યું છે બધું, મેલું મૂક્યું, તટકું એવું કર્યું ને થોડું કામ કર્યું. ક્યારે થઈ જાય કઈ ખબર નહીં. ધૂળઝાડા કરીએ પણ 2 થી 3 દિવસ વીયા જાય કમસે. મીટિંગમાં ગઈ હતી અને આવતી રહી શું, ક્યારે ગઈ નથી. નામ તો છે જ તે, પણ પૂર્વ નાની હતી એટલે ન જતી. જાઓ દર મહિને 19 તારીખે મીટિંગ હોય, એટલે જેમાં જીવામૃત દવા બનાવવાનું છે, કોઈ આપણે અગ્નિ અસ્ત્ર દવા છે, એ બધું બહેનો બધી શીખવાડે. કૃષિ મંડળની બધી બહેનો આવી હતી ને કહેતી હતી કે આપણે માંડવીમાં કોઈ પણ રોગ આવ્યો હોય તો કઈ રીતની દવા છાંટવી, એ બધી વાત હતી. એવી બધી મીટિંગ કરી છે. ને ઘરે આવી તે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો. રસોડું મારે હજી અધૂરું પડ્યું છે, તો બા અને જેની પપ્પા 2 ગાયું દોવાનું શરૂ કરી દીધું. બા તો આપણી રેવતી હવે મસ્ત બની ગઈ છે, કા નકા હાવ દુબળી પતલી લાગતી, પણ હવે સારી થવા મળી છે. હા, જેટલું દૂધ પીવું એટલું એને મળી રહે. મિલ્કિંગનું કામ છે ને એના પપ્પા અને બા કરશે. મારે તો રસોડાનું કામ કરવું પડશે, કારણ કે રસોડામાં થોડુંક વાસણ ને થોડાક મરી મસાલા રાખી તો પણ થઈ રહી, પણ બધા આપણે ચોમાસામાં સ્ટોક કરેલા મરી મસાલા એટલે રાખવા પડે, એટલે સારા રાખવા પડે, એટલે બધે. અને ગાયનું ઘી, દૂધ, એટલે બહુ વાસણની જરૂર પડે. એટલે આખું રસોડું સ્પેશિયલ વાસણનું જ હોય. તો બધું વાસણ અત્યારે ખાલી કરીને ઉડકી તો એસીને છે ને આવું મૂકી દો કે આમને ખાલી દોરો. તો અત્યારે તો આપણે રાખડીઓ બનાવવા બેઠા. જેનિશને કાલે સ્કૂલમાં રાખડી બંધન છે, એટલે રક્ષાબંધન. તો જેનીને બનાવીને લઈ જવાની છે અને યશવીને પણ બનાવવાની છે. તો જેનીને આ કાપડનું ફૂલ બનાવેલું હતું. આ તો રેડીમેડ ફૂલ છે. આની ઉપર જેની સ્ટોન ટાકે છે અને આ દોરી મેં બનાવી દીધી. ને યશવીને જો આવી રીતના સ્ટોન લગાડીને ગોળ બનાવી દીધી છે જલ્દી, કારણ કે શું કામ હોય. તો જો તો હું કહું કે આ યશવીના દોરી ગુથવી પડશે ને આમને પટ્ટો સારો લાગશે. આ 2 કલર હા, એ મસ્ત લાગે. દોરી ગુથી નાખ તોય હાલે. ગુથવી નાખો ને. હા, તારે પૂર્વા બનાવ છે. પૂર્વા કાતર લીધી. ઓય વાડી જા. બની ગઈ છે, બની ગઈ. સરસ રાખડી બની છે. હું આ યશવીની નાની બનાવી ને જેની સાડી આવડી બની ગઈ. એ બેનો હરખાઈ ગયું કે મારી રાખડી બની ગઈ. રાતના 10:30 વાગી ગયા છે અને 10:30 રસોડાનું કામ કમ્પ્લીટ થયું, કારણ કે સવારે 11 વાગ્યાની વાત હતી કે હું આજે બપોરે કરી નાખું, રોંઢે કરી નાખું, પણ કાંઈ થયું નહીં. કારણ એ હતું કે
બપોર પછી મીટિંગનું કામ આવી ગયું, પૂરવાનું કામ આવી ગયું, થોડું ગાયોનું કામ આવી ગયું, એ બધું કરી રહ્યા. ત્યાં એમ થયું કે બસ હવે 2 કલાકમાં કામ પતાવી દઈશ, પણ તો પણ ન છું. કારણ કે જે નિશાને યશ્વીને બેની સ્કૂલમાંથી રાખડી બનાવવાની હતી, તો રાખડી બનાવવામાં પણ થોડોક ટાઈમ લાગ્યો ને એ હતી ત્યાં સુધી કવરાઈ, તો પછી રાખડી બનાવી દીધી. ત્યાં જમી લીધું, જમવાનું ટાણું, તો થોડુંક રહી ગયું હતું કામ. થતું હતું તો ખરું જ, તો પણ થોડું થતું હતું, બાકી બધું બાકી રહેતું હતું. અને ખાલી આ મારે જ નહીં પણ હરેક ગૃહિણીને કે રસોડાનું કામ બાયુની માટે બહુ મુશ્કેલ પડી જતું હોય, કે સામાન ઓછો હોય કે વધારે હોય, ફર્નિચરવાળું હોય કે ન હોય, પણ એમાં બધું જે મરી મસાલા બધું આપણે જે રસોડાની સફાઈ કરવી ને, એ હોલ હોય, રૂમ હોય કે ગમે એવડા ઘર હોય એ સાફ થઈ જાય, પણ રસોડું ઘડીકમાં સાફ ન થાય. તો અત્યારે 10:30 વાગે રસોડાની સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. બધું જે મેલવા મૂકવાનું તો મૂકી દીધું ને બસ બધેથી ઘર પણ સફાઈ થઈ ગઈ. હવે જોઈશી કાલે કયું કામ કરશું. પાસ તો રસોડાનું કામ થઈ ગયું એટલે મને શાંતિ. જ્યાં સુધી થયું ન હોય, થર ન જોઈએ તે ગમે એને એમ થાય, ટેન્શન થાય કે હું થાય, પણ કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે આવતીકાલથી જોઈશી. વખતે આ કબાટ છે અનાજ ખાવાનું છે, એ સાફ તો આપણે પોતું મારતા હોય અંદર કરતા હોય, લાકડાનો છે એટલે ધોઈ નહીં, દર વખતે સાફ તો કરી જ નાખીએ, અંદર પૂઠા પસ્તી મૂકી દઈ. પણ આ વખતે દર વખતે શીતળા સાતમમાં હું કબાટ લાકડાનો હોવા છતાંય ધોઈ જ નાખું, કારણ કે હાથમ આવે એટલે આપણે સારું કરવું જ પડે. તો આ વખતે આખેલે વહેલા કરી નાખ્યો છે, ધોઈ નાખ્યો છે, અને અંદર પસ્તી ને એવું બધું મૂકી, પણ ઘી દૂધ બધું હોય એટલે એટલું શિકાસવાળો ભાગ પકડી જાય એની વાતનો કોઈ વસ્તુનું ધ્યાન રાખવું ને એમાં બહુ વધારે વાર લાગે. તો અત્યારે આપણે આજનો વિડીયો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો.